તો પીડાને થોડીક રાહત થાય, ત્રીજામાંથી નીકળે તો રાહત થાય, ચોથામાંથી નીકળે અને એ પીડા બંધ થાય જો નીકળે અને પુરુષ સૂર્ય નાડી હાકી નેણને નિશા કરી, સૂર્ય નાડીને હાકી નેણને નિશા કરી એના પત્નીના ચોથા કમળની માલિકો પુરુષ પોતાના વિષ્ણુના નીચેના પગમાં કાળની ઉપરનામાં રતિ છે, રતિમાંથી કામ ઉત્પન્ન થાય, કામ એટલે કામ કરવાની, કામ ઉત્પન્ન થાય, એ કામનો કણ જો એમાં પડે કમળમાં તો એને એ બાઈના ગર્ભની અંદર કોક શંકર જેવા ને રામ જેવા ઉતરે. ધ્યાન રાખજો, આ ગુરુપા વિધિ શીખશો, પરબારું ઢોર પશુ જેવું નહીં જીવતા, નહીતર મરી જાહો. બબાન પરણાવ્યો ને બેબી આવી છે એટલે નોખો થઈ જા, મરી જાહો. બોલો તો બહુ સાગર તારી જાહે. આ અષ્ટવક્રે ચોથા પદનું જ્ઞાન જનક રાજાને આપ્યું. ન્યાયની પાસે લાટ ઋષિઓ જ્ઞાન ભણતા હતા, જ્ઞાન આપતા હતા. ત્યારે એને કમળ દસ અને આ શબ્દ આપ્યો. ત્યારે જનકે એ શબ્દ ઉપર મંથન કર્યું 11 મહિના. 11 મહિના મંથન કરી અને જનકના પત્નીને ચોથા કમળની અંદર સૂર્ય નાડીનો કણ મૂક્યો તો એના પેટ કોણ જન્મ થયો? સીતા. કોણ થયો? સીતાજીના જન્મ થયા. અહીંયા દશરથ ને વિષ્ણુ વ્યાપક નો અવતાર રામ, તો સીતા ત્યાં બેઠા બેઠા બેઠી છે અને એના બાપ લગ્ન કરે છે. ઋષિ મુનિઓ આવ્યા રામ લક્ષ્મણ ને લઈને પ્રતિષ્ઠા ચોથા કમળની અંદર. એ ધનુષ ભાંગીની સીતાએ એના બાપને રામને પોતાને ઘેરે ખેંચી લીધા. આ વિધિ પ્રાણની, એને પછી મંદિરે ન જવું પડે. આ ભણતર ભણજો. પછી આ જીવ નાભીમાંથી સ્વર ઉઠે, પછી આવે હૃદયમાં. હૃદયમાં ચોથું કાણું છે, 4 કાણા હોય. એક કાણામાં શિવ છે, બીજા કાણામાં ધ્યાન છે, ત્રીજા કાણાની માલિકો શબ્દ છે અને ચોથા કાણાની માલિકો સ્વર ચાલે. શિવને સમાધિમાં 4 સ્વર હાલે. અહીંયા તમારો પ્રાણ બ્રહ્મા છે, વિષ્ણુ છે, કાળ છે, આ શંકર છે, આ બ્રહ્મા છે, આ બધો એક જ છે. નાના નામ હતાર છે, આ એક જ છે. આનું ધ્યાન તો ધરો. આમાં ઊંચી આંગળી કરો દઈ 4 વાગે તમને તમારા ગુરુએ 4 શબ્દોનું ભાન કરાવી અને ધ્યાનમાં કેટલા બેહોશ. જે બેહતા હોય ને ધન્યવાદ. આ પદ ઓળખા હે અને આ પદની જે મૂડી એની પાસે છે. બરાબર સાંભળજો. હજારો નર નારીઓ એની પાસે ભીખ માગવા આવી છે, દર્શન કરવા. આ પદ એવું અહીં થાન છે 4 કાણા. પછી આવે કંઠ, કંઠની ઉપર મુખ, મુખના ટેરવામાં જીભ છે. એના ટેરવામાં હું આગળ તમને લાઈન બતાવું આખા શરીરની. શરીરનો સરવાળો કરીને છેટે શૂન્ય વધે ને એટલે કાંઈ લેવા દેવા નહીં. સરવાળો કરતા કરતા 100 લખ્યા, 1000 લખ્યા હોય, 1000 રૂપિયાનું લેણું છે લાવો, પણ એકડો કાઢી નાખો એટલે શું રહ્યું? એમ આની માલિકોથી એક વસ્તુ કાઢી નાખો એટલે કરજ 84 લાખનો કરજનો ફેરો સાફ. આ તો તત્વજ્ઞાન ઉપર લૌકિક આયા હો. પછી આ મુખમાં જીભના ટેરવા ઉપર, જીભનું ટેરવું જોવો, સાંભળો, એમાં અમૃત છે. જીભને પાછી વાળી, તાળવે ચોટાડી, આજ્ઞા ચક્રમાં ધ્યાન ધરો અને ઘરમાં બેહીને સત્સંગ કરો.
એકલો કોઈને આ નહીં, એકલો બેહીન સંકલ્પ કરે. એની પત્નીની 12 વર્ષ ત્યાં બાંધતા હોય, તાળવે સંકલ્પ અડાડીને આજ્ઞા ચક્રમાં જો એ ઘડીક વાર ધ્યાન કરે અને સ્થિર થાય અને ઈષ્ટ ગુરુની સમૃદ્ધિ લે, તો એની પત્ની જે કર્કશ વાળી હતી ને બાધેડું, એ સતી થઈ જાય. જે ધાર્યું નહોતી કરતી પૂજા કરવા માંડે. આવી વસ્તુ આમાં પડીને હું કામ જગત વાય રખડો. છે હે અહીંથી અહીંયા જ હાલવાનું છે, આમ નથી હાલવું. એ પૈડ્યા હાલે છે, પૈડ્યા ને બેરિંગ ગાય જાય ને એટલે ટાટિયા વિના થઈ. આ ભાગ બહુ નહીં ગાય, બહુ સમજ્યા જેવો હે મારા વાલા. જગતની અંદર આ દુનિયામાં બ્રહ્મ કયો કે આત્મા કયો, એ તમે પોતે જ છો. 4 વેદ 18 પુરાણ ને સશાસ્ત્રના છેડા અહીંયા બતાવે. તત્વજ્ઞાન લીધું પછી આમાં સૂર્યનાડી આખી કરવું હોય તો એ 2 મિનિટની વાર હોય ત્યારે સૂર્યનાડી ચાલુ કરી અને જમવા બેહો. હાલો મારી પાસે બે સૂર્યનાડી વેતી કરીને, ભલે એને 450 ડાયાબિટીસ હોય, સૂર્યનાડી વેતી કરીને હું જમાડું 3 દી લાડવા ખાવું, એ ડાયાબિટીસનો પત્તો નો રે, વહી જાય. આ શક્તિ આમાં છે, પણ આ નહીં ગોઠે. આ નાડી, આ સૂર્યના ચંદ્ર, આ બધા મેં તમને તમારા સ્વરમાંથી જે ફરહવા ફૂટ્યા છે ને એમાં ડુંડા આવ્યા, એનું મેં વર્ણન કર્યું. ઓલું તો મૂળ થડિયું તો ઈનું ઈ છે, સમજાણું? હા, ટૂંકે ટૂંકે લીધો. જો આનું એકડેક થી લઈને તો બહુ સમય જાય આપણે સમય. હા, અને આય પછી અહીંયા હાલો, અહીંયા હાલો. આ તો સમાધિમાં બેસતા હોય ને જેને ધ્યાન ધરતા હોય એનું કામ છે, એને હાલવાનું. બાકી રામ રામ. ચંદ્ર નારીની મોલિકોર બ્રહ્માજી એના પિતાને ગોતવા ગયા, જડ્યો નહીં. હે પછી અષ્ટાંગની ને એને તકલીફ ઉભી થઈ. એને છોકરાને મોકલ્યો, જાય એના બાપને જોઈને આવ્યા. તો એને કોને પેલા મોકલી? ગાયત્રીને. ગાયત્રી ગઈ, એને મનાવ્યા એટલે એ જાગી ગયો સમાધિ. પણ એને પિતા મળ્યા નહીં. આ દુનિયાની માલિકોર અષ્ટાંગ એટલે 8 પ્રકારની પ્રકૃતિ છે, એ તમારા મનની છે. આ મન કેવું છે એ કોઈથી ઓળખાતું નથી. કાળું, ધોળું, પીળું, લાલ, ગુલાબી. સમાધિઓ વાળા નથી કહી શકતા કે આ મન આવું છે. એ નિરંજન, એનો કોઈ આકાર નહીં, એટલે નિરંજન, નિરાકાર. આ મનનો હું આકાર, શરીરનો, એ બધા આકારોમાં હાલે. આંખમાં, કાનમાં, બહુ સમજ્યા જેવો. આ પ્રાણની હું અહીંથી અહીં સુધી લીલા વર્ણન કરું. આવા તો 14 પ્રાણ છે. એક પ્રાણમાંથી 14 સંકલ્પો થાય અને 14મે દિવસે આ મન ત્યાં સ્થિર થાય. આનું નામ સતતદશીથી સાધના કરવા જાવી કે મહાણમાં. મહાણમાં નહીં. મંત્ર, મંત્ર એટલે મનની. મહાણમાં કાંઈ નથી, ત્યાં તો કચરા નાખવા જાય. આમાં બેહો. ધ્યાન ધરવું હોય તો ટૂંકો દાખલે મેં સત્સંગ લીધો અને કદાચ તમારે કોઈને આ વસ્તુમાં ભેળ થઈ જાવી હોય, બહુ આકડિયા બેઠો પણ બેતાંડીએ નહીં થાય. આ શ્વાસ 18 આંગળ આખી હું નાભીના નીચે દબાવું અને ગુરુએ બતાવેલો ઓમકાર. ઓમ એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. એના ઉપર અધમાત્રા એ શક્તિ પાર્વતી. આ 4 તત્વો છે, ગુણ છે, કોઈ વ્યક્તિ નથી. શાસ્ત્રમાં એના વર્ણન કર્યા. એ 4ને દબાવી
બ્રહ્મા વિષ્ણુ ઈ શંકર હેઠે દબાવી એના ઉપર શક્તિ અધમાત્રા અને એની ઉપર તારું મન શૂન્ય એટલે શાંત થઈ જાય તો શાંતમાં સમાધિ આવે તો એ શૂન્ય હોય ને એના ઉપર ઈંડા સડે જગતમાં ઈંડા એટલે આત્મા એના ઉપર રમે આવી રીતે હાલે મૂર્તિ નીચે છે અને આ મનરૂપી પવન એક કલાકથી નથી થતું લડાઈમાં એના ઉપર હનુમાનને બે હનુમાન એટલે તમારા મનનો પવન એ ફરક્યા જ કરે ધજા આ સંતોની લીલાની વર્ણન છે આ તત્વજ્ઞાન બહુ નહીં કરવું આજ કાંઈ ખર્ચ નથી ઘરે બેઠા બેઠા થાય ખાલી અમારી પાસે તમારે આ સમજણ લઈ અને ઘરે મંથન કરવાનું છે હું કોઈને બાવા થવાનું કહેતો જ નથી મારા ગુરુ પા હું 7 વર્ષનો જ ગયો કે બાપુ સાધુ થવું એ કે સરળ થઈ જા ઘેરે વયો જા એને મને પરણાવ્યો ના દીકરા આજ આના મને ગુરુ માને આના મારી આરતી કરે આના પૂજા કરે ને આના ગુણ ગાય મારા અને વાહે જે લીલા હું કરું છું એની સેવા હું કરે આ નહીં સમજાય એટલે મારા વાલા તમારે કોઈને પૂંજવો નથી કરવું પણ તમારી માલિકો તમારો જે પ્રાણ હાલે છે એ પ્રાણ વૈયા કે એકડે શરીરમાં તમારા શરીરને તરત જ પાડી દે હે તો એ સ્વરને સિદ્ધ કરવા માટે અમે સત્સંગ કરીએ અમને અમારા ગુરુએ 27 વર્ષે આ બધું શીખવાડ્યું 27 વર્ષના વાણા વાયા એની પાસે અને તમારા સરમાં શું તાકાત છે આ પંજો છે આમાં 5 પ્રાણ છે ક્યાં ક્યાં ઈ પંજો હાથનો નહીં 5 પ્રાણ 5 શબ્દ 5 સ્વર 5 સુરતા અને 5 નાદ આ 25 થાય તે પ્રકૃતિ થઈ પ્રકૃતિ નામ પ્રાપ્તિ થઈ આ 25 પ્રકૃતિ હાલતી હોય ત્યાં 5 રસ આવે શબ્દ રસ ટૂંકમાં લઈ લો 5 રસ આવે 5 રસ જ્યાં ટવકે છે ટીપા પડે જેમ શંકર માથે ગળતી ના એમ અહીંયાથી અહીંયા પડે આ ગળતી લ્યો ઓલીએ કાંઈ નહીં થાય ઈ તાળવામાં આવે અને તાળવામાં જો તાળવામાંથી નીચેના ભાગમાંથી જીભને વાળી તાળવામાં અડાડી અને 3 વખત તમારા ગુરુને મનોમન દંડવત કરો રાતે બીજે નહીં દંડવત કરો દંડવત એટલે લાંબુ નહીં મનોમન અને પછી તમે જે પૂજા ધ્યાન કરતા હોય કરવા બેહો અને કરો સંકલ્પ અને લઈ જાઓ માલિપા લાડવા અને ગાંઠિયાની થાળી ભરી અને મૂકો ને કરો સંકલ્પ એ ગાંઠિયા લાડવા ઓલો ખાઈ જાય આવડો સ્વાર જીવતા હો મળું ન ખાય ક્યાંય ધરતાય નહીં મળાવડે છે હવે છેલ્લો એક શબ્દ આપું પછી આ થોડોક સત્સંગ કરશે હવે તમારે કરાતા નહીં કરવાની અમને ગુરુએ પ્રતિજ્ઞા લેવડાવી નકર તમારા સ્વરને અહીંથી મારા પેટની અંદર ગર્ભ રહેશે હે એનું માસિક અને પિતાનું કણ પછી અહીંયા ચોટલી રાખતા એમાં 18 મોવાળા હોય એક મોવાળામાં 12 કાણા અહીંયા એક કાણામાંથી ફક્ત બહારથી નીકળેલો સૂક્ષ્મ પવન એટલે જીવ એ કાણામાં થઈ અને કેટલું હાકડે એમાં થઈ અને ઠેઠ અહીં આવે છે આ પવન પ્રાણ
પછી પવન વિટોળાની ઘોડે ફરે છે એટલે માતાનું ને પિતાનું વીર્યન માસિકમાં એ ઘૂંટાય છે, એનો પરપોટો થાય, એની પિંડ થાય. પિંડ એટલે પૃથ્વી, અને પિંડની માલિકોથી આ શરીર બને, અને શરીરની અંદર આ પ્રાણ રમે. એ જ ઈશ્વર છે. તમારો પ્રાણ જ શરીર બનાવે, એનો એ મૂકીને વહેતો થાય, એનો એ લીલા કરે, અને એનો એ ફર્યા કરે. આ ફરતો એ તમારો જ છે, તમે જ ફરો છો, તમે જ કરો. હુકામ જગત વાહે લબડો. આને સિદ્ધ કરી લ્યો ને. જો એ પ્રાણને નાટીની ડૂસી નીચે ગયો હોય અને કોઈનું મૃત્યુ થાય તો આવજો, આકડિયા હું શીખવાડીશ. એ પ્રાણને સિદ્ધ કરી ચોથા પોરે રાતના સમા બેહારી, અને ઠેઠ તૂટી નાની છે એના પ્રાણને જવા દે. અને આ બે પવન આય લગી હાલે, એની સૂક્ષ્મણા કહેવાય. આ સૂક્ષ્મણા બે ધીરા પવન આય હાલે. સૂર્ય હાલે તો આંગળ, 1 આંગળ 2 આંગળ 12 આંગળ હાલે, ત્યાં સુધી વાંધો નહીં. 14 ને 15 આંગળ ગયા એટલે સમજી લેજો રોગ થવાના, શરીર હળવાનું. આ પવન માથે આધાર છે. એ પવનને કંઠમાં થઈ, નાભીમાં થઈ, અને લિંગની શિવ ચાળ પાસે આ પવનને ઉભો રાખો. ત્યાંથી કોઈનામાં પ્રાણ પવન વયો ગયો હોય તો તમારો પવન છે એ આ સૂર્ય નાડી બંધ કરી, ચંદ્રમાં વહેતો કરી, સૂક્ષ્મણામાં થઈ, અને અહીંથી જઈને અહીંયા જઈ આજ્ઞા ચક્રમાં જઈને બોલો કે શ્યામ સુતિ મંત્ર યુદ્ધવાહા. થાક દઈને કાળમાંથી બનેલું મળું બેઠું થાય. ઘણા સંતો આ ભસ્યા કરી ગયા, પણ એ કરાય નહીં. અને આમાંથી નીકળી જવું હોય, મરવું હોય, બસ તમને મોજ આવે કે હમણાં નથી જવું તો રોકાઈ જાઓ. હું હમણાં રોકાણો. પ્રેમ હોય તો રોકાવાય, મોજ આવે તે નીકળી. અને શું કહેવાય? ઈચ્છા મૃત્યુ. અમને જેથી ઈચ્છા થાય તેથી શરીર છોડશું. ઘણા વાર થઈ રહ્યા છે, દાદા હવે ગઢા થયા, જો હવે એનો કાંઈ કરી શકે. પણ તું મારી હમો હાલતો હું ખાલી 4 શબ્દો બોલું તા તું ધ્રુજવા મળી જાય. ગઢું તો શરીર થાય, પ્રાણ ક્યાં થાય? હે રહ કાઢી નાખો એટલે સોતા રે ને. હે હવે પ્રાણ કાઢી નાખો એટલે હું રે? પણ પ્રાણને સિદ્ધ કરે ને ઈ પ્રભુ. કરવો આવો મેદાનમાં, પણ માન ઘેરે મુકતા આવી ગયો. જોઈ લો મજા. અને બ્રહ્મ વિદ્યા કહી છે મેં. બ્રહ્મ એટલે પરમાત્માના ઘરનું સમજાય, એને બ્રહ્મ વિદ્યા કહેવાય. બ્રહ્મ એટલે આત્મા પરમાત્મા છે, એની જે સમજાય એ ગુરુ જ્ઞાન આપે, એનું નામ સત્સંગ છે. આ સમજાય એટલે આજનો સત્સંગ બહુ જાજોનો. મેં ખાલી તમને અહીં સુધી લાઈન બતાવી. હવે ગણપત જયારે તમે યમરાજમાં જાઓ ને ત્યાંથી 14 વખત અંજવા અવાજ થાય. પછી ઉપર ગણપતિનું આવી છે, એના 34 અવાજો સાંભળશે. 34 અવાજમાં જેથી તમને અહીંયા સોનેરી રંગ દેખાય, આમ બેઠા છો ધ્યાન, અહીંયા સોનેરી રંગ દેખાય, અને સંકલ્પ કરો તો 8% લોહી હોય, અને સોનેરી રંગ જો આમ કરે આમ દેખાય અહીંયા, અને અહીંથી આવે તો 15 દીમાં 100% લોહી. બાટલા નો ચડાવવા પડે. આ લોહી કોણ બનાવે? પ્રાણ. પ્રાણ વૈયા ગયા પછી લોહી બને? હે મળું થઈ જાય તો તમારો પ્રાણ આવો છે ને આમાં કાંઈ નહીં.
હાવ ભિખાર્યા હું કામ થઈ જાવ, રાજાના રાજા થઈ જાવ. કબીર કહી ગયો જીવડલા જાગીને જો તારા રૂપને. એને ન કીધું બહાર જોવા જા, સત્સંગ ધ્યાન કરવા જા. જીવડલા જાગીને જો તારા રૂપને, પરખી લે આ સત્ય માલિપા આલે સ્વરૂપને. સેવાને સત્સંગથી સદગુરુને રીઝવ. સેવા ગુરુ નહીં કરો, સેવા એટલે પગ દાબવા નહીં, એ તમને જ્ઞાન ભણાવે, એનો અભ્યાસ કરો, એનું નામ સેવા. ક્યાંક તૂટી મરતા નકર તોડાવી નાખશે કેટલા ગુરુ સેવા કરે ને તમે રહી જાઓ. સેવા ના, તમારા જ્ઞાનનો અભ્યાસ કરાવે ઈ સેવા. એ જ્ઞાનથી તમારો ઉદ્ધાર થાય, ઈ ફળ સેવા ના મળે. નકર આ સંસારની સેવા તો બાપાએ ઢળડા કરી કરીને છોકરાને મોટા કર્યા હોય, જ્યાં બાપાને ગઢ આવે કોઈ સહાય ન પાય. આ સેવાનું ફળ કાંઈ મળે? પણ આ સેવા બરાબર સમજો. એટલે મેં બહુ સત્સંગ નથી લીધો. મને ખબર છે, મારા ગુરુ કહેતા હતા કે બેટા કોઈનો પેલા હાથ ઝાલી અને નિશાળે આવે એટલે એને હાથ પકડીને તું એકડો ઘૂંટાવ્યા કરજો. પરબારો ને પણ પાટી કોરી લઈ જાય છે, ગહડા થઈ ગયેલા પાટી નહીં થાય. એમાં સમજ્યા ને, પાટી હોય પાટી, એમાં પતરીના લીટા થયા તો એકડો હરખો ન થાય. હે પણ કોરી પાટી લઈને જવું. ગહડા એટલે હું હે દાદા સત્સંગ કરે, મેં તો 4 વેદ વાંચ્યા કે એ ઘરડો થયો પછી ગુરુ એને આત્મા ઓળખાવે એ ન માનતા, એને વેદની જ હમ તકરાર કરે. એ સમજી લેવું કે આ ઘરડા વાળી પાટી અને કોરી કડાક પાટી હોય. એકડો ઉઠે, એક માંથી 2 થયા, 2 માંથી પાછો અનેક, અને એક અનેક નો પાછો એક. એટલે હું મારા છોકરાને ખાઈ રહ્યો ને કૂતરું આવે એટલે મારામાંથી હું કહું લાય લાય રોટલો નાખવા જાવ. આવો આવો ભગવાન, એટલે તને પૂંછડા વાળું થવાનું મન થયું. રાતે ઉંદરડા આવે, પછી માંડવી હુકવી હતી ખાવા. હું કહું ખાવ ખાવ, એટલે તને આવું કેવું થયું? તારું મોઢું કેવું આખી રાત હરખું ન આવે, એને પેટ ભરાઈ જાય ને તો લાકડું કાપે. અને ભગવાન છે કઈ નવરો જ નથી થતો, આવડો મોટો સંસાર કરે, પાછો વીખી નાખે અને જન્મ કરાવે અને પાછો મારી નાખે. એટલે આવા ઉદ્યોગ કરે ને એટલે હું એને એમ ભગવાન માનું. મને એમ થાય કે મારામાં પ્રાણ છે, એમાંય પ્રાણ છે, બેયમાં પ્રાણ વૈયા જાય. તો આમાં માંડવી લાડવા ખાય કોણ? ત્યાં ખાય છે પ્રાણ. એ ઉંદરડામાંય, મને ઉંદરડામાંય ભગવાન દેખાય. એકલા રાતે ગા આવી, હું કહું આવો આવો માતાજી. હે પછી બેચારી ગઢી હતી, હાવ માંડમાં નાલી એકથી, તે 4-5 રોટલા લઈને ગયો. અમારી હમી જોઈ રહી. પછી મેં બેઠા બેઠા રોટલા દીધા રાતે. હું ધંધો એ કરું. હું કહું આવો માતાજી, પાણી પીવું? ત્યાં આમને ઊભી રહી, એ ડોલમાં પાણી લઈને થોડુંક 2 ઘૂંટડા પીધી. તે 5 રોટલા ખાધા, સંતોષ થઈ ગઈ. એટલે પાછી વળીને હાલવા માંડી. ત્યાં સાટો સાટો વરસાદ વરસતો હતો. હે મેં કીધું માતાજી, એટલે પાછું વળી જઈને 3 વાર આમ માથું નમાવી અને હાલ્યા ગયા. મેં કીધું માતાજી શું છે? તો કહેવાય જાઉં છું. ચલી સમજ્યા, સમજા જાઓ. મેં મારા પત્નીને આવીને ઘરે એમ કીધું માતાજી વૈયા ગયા, હવે તું હમણાં હકેલો કરવાની છે. સમજ્યા ઓલી ગાયથી દેવાયું. ભગવાન જ કહેવા આવે છે તું મરવાનો, તું જન્મવાનો, તું દુઃખી થવાનો, પણ આ સાંભળતું કોઈ નથી. સિયારામ મય જગજાના વાલી ઘટો ઘટમાં જયારે ઈશ્વર દેખાય, પ્રકૃતિ ભેદ છે તે સમજી લેજો. તમે બ્રહ્મ પોતે પરમાત્મા રૂપ થઈ ગયા. પછી જન્મ અને મરણના ફેરા અહીં છૂટી જાય. પછી એને ભટકવું ન પડે. એટલે આજનો સત્સંગ આ લાઈન બતાવીશ. હવે આનો થોડોક અભ્યાસ કરવો પડે. હે મારો મોટા આકડિયામાં જન્મ છે. 70 વર્ષ ત્યાં પૂનમનો આવો મેળો કરું છું અને આ જ જ્ઞાન આપું. આજ એટલે કોઈને જો શીખવું હોય તો આવજો. હું કોઈ જાતનો તમારી પાસેથી ફાળો લેતો નથી.
પણ તમે પ્રેમથી કઈક લાવો એટલે ફાટું ન મારા. તમને એમ થાય દાદાએ લીધું નથી, હે? પણ તમે લઈને આવો ને ચોથો દી થાય મારી પાસે ન હોય, હું કોઈક બીજાને દઈ દઉં, હે? આ દેતી લેતી નો સંસાર. એટલે તમારું જે સ્વરૂપ છે એ જીવ પ્રાણીમાં, તમે જ્યાં બેહો ત્યાં તમને આ સ્વરૂપ દેખાય તો સમજી લેજો તમે ગમે એ ઠેકાણે મોત મરશો, પાણીમાં કે વાદળામાં કે જળમાં, ત્યારે તમે તમારા સ્વરૂપમાં મરશો. ભલે ગમે ત્યાં મર્યા હોય તો એનો મોક્ષ થાય. પણ આ સ્વરૂપના દર્શન થયા પછી આનો અભ્યાસ કરવો પડે છે. પછી એવું ન કરું કે આમ એક્સિડન્ટ ભલે થયું શરીરને થાય, આત્મા હાજર મળશે. આને નિષ્કામ યોગ કહેવાય કે આ વસ્તુ જેને સમજાઈ જાય એને સંસારમાં કોઈ પણ કાંઈ કામના ન રહે. ગીતામાં ભગવાને આને નિષ્કામ યોગ બતાવ્યો. અર્જુન, નિષ્કામ કર્મ યોગ. કર્મ તો આખો દી કર્યા જ કરો, પણ નિષ્કામ. આટલો સત્સંગ કરી મેં અહીંથી અહીં સુધી. હવે જો વર્ણન કરું તો યમરાજની અંદર 5 રંગ, 25 શબ્દના અવાજ, 39 પવન અને 3 ધવની અને 3 દીવા અને 3 નાદ બતાવો. એ તમારા શરીરમાં વાગતા છે, તમે સાંભળો. તમારામાં પેલા નાદ વાગે ને એટલે તમારી આંગળીમાં આવે, આંગળીમાંથી આમ પેટી માથે વગાડો અને પેટીમાંથી પાછો નીકળે. એ જળમાં આવે ને આ ચેતનમાં આવે. જો આમાં આંગળી નો અમારો તો ઓલી પેટી 100 વર્ષ નો બોલે, પણ આ બોલાવનારો કોણ? આ ચેતન, આ જ્ઞાન. સમજાણું ને? તો તમે ચેતન છો, નક્કી કરી લો. આજ વશિષ્ઠ મુનિ ચેતન ને રામ એની પાસે ગયા, 12 વર્ષ ચેતન ભગવાન થઈ ગયો. ચેતન પાસેથી ચેતન મહાન થયા. તો અમે અમારા ગુરુ પાસે થયા. તમે આ જ્ઞાન સાંભળીને ઘેરે મથન કરો, તમે નો થાવ? આ પાડો થાવ કે નો થાવ? હે? નકારો નહીં કરતા. નકારો કરશો ને એટલે પાછા રહી જાઓ. કોઈ વસ્તુનો નકારો ન કરો, એ થવાનો. નકારો નહીં. નકારામાં સમજ્યા ને? હું એની વિદ્યા બનાવે એટલે મોજથી આજે હું સત્સંગ થોડોક પૂરો કરું. થોડોક બધા એને ભાવ છે ઈ જ છે. આ સમજ્યો, બહુ સમજ્યા. આજે આ આત્મજ્ઞાન નો સત્સંગ. તમારી અંદર આત્મા છે, એમાં સત્ય પૂર્ણ પરમાત્મા છે. સત્ય છે. સત્ય એટલે હું? સત્ય એટલે હું? ખોટું એટલે હું? એનું વર્ણન વળી પૂનમની હું આ કર્યા કરીશ. હજી મારે અહીંથી એક બીજો પ્રોગ્રામ લેવાનો, પછી મોજ આવી છે તો સુરત જાય. આખરી આવી છે આપણે. હા, એ ભાઈનો પ્રેમ છે લેવું. ત્યાં 2 બૈરાઓ છે અને 1 પુરુષ છે. આ 34 વર્ષ ત્યાં ધ્યાનમાં બેસે, હજી એની સમાધિ નથી લાગતી. એના માટે આ શીખવું છે. સમાધિ એટલે હું? આ મન રખડતું હતું એ પરમાત્મા આત્મા હારે મળી ગયું, સમાધાન થઈ ગયું એટલે વેર ઝેર નીકળી ગયા, મોક્ષ થઈ ગયો. આ સમાધિ હો, મનની સમાધાન કરવાનું છે, બીજું નહીં. હે? સમજાણો ને? આટલું કઈ. અને હું સત્સંગ થોડોક વિશ્રામ મેં ખાલી આ વાત કરી. કદાચ તમારા મારા જો પૂર્વના લેનદેન હશે ને કઈક ભાવ હશે તો વળી હું નહીં તો મારું આનું આ કે આ સત્સંગ કરશે એની માલિકો હું જ બોલે અને તમને આની આખી લાઈન શીખવાડે. અમારે તમારી પાસે કાંઈ જોતું નથી.